જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ વર્ધીમાં કોને આપણે સામા ગામ રેડે અને વાહિદપુરાનો રોડ છે જોઈ લો। અને આપણી રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે કારણ કે આપણે કોને પેસેન્જર ઉતારી એટલે મજૂર મૂકવા આવેલો છું। મજૂર ઉતારી અને અહીંયા રિક્ષા પાર્ક કરી છે અને આપણે અહીંયાથી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે હમણાંથી વ્લોગ લાંબા ઉતાર્યા નથી કારણ કે અત્યારે ચૈત્ર મહિનો આવ્યો છે। ચૈત્ર મહિનો એટલે કે નોરતા અને ચૈત્ર મહિનાની સિઝન ચાલુ છે કારણ કે અમારા રિક્ષાવાળાને નાની વર્ધી બહુ મળે તેથી કરીને ટાઈમ મળે નહીં એટલે આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ ઓછો મળે છે। તો અમારી ચેનલમાં બના રહેજો બરાબર। અને અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો લઈને આવું ને તો તમારા ફોન જલ્દીથી પહોંચી જાય। તો મિત્રો આપણે આ વિડીયોમાં એ જણાવવાનું છે કે કારણ કે 19 તારીખ ત્રીજો મહિનો 2026માં હમણાં જ માવઠું થયું છે। આજથી કરીને કોને 3-4-5 દાડા જેવું થયું છે અને 25 તારીખ એટલે કે 25 તારીખથી માવઠું નવીસર કહેવાય છે કે થવાનું છે એમ બધા કહે છે। તો સાવચેતીને રહેજો મિત્રો બરાબર કારણ કે 25 તારીખ જ ચાલુ થઈ જવાનું છે અને 25 તારીખથી ગમે એટલા 3 દાડા રહેવાનું છે કારણ કે ખેડૂતોને તો બહુ નુકસાન છે કારણ કે મોલ બધાને બગડે અને ભગવાનને શું ધારી કંઈ નક્કી નહીં, બધું કુદરતના હાથમાં છે અને કુદરત કરે તે બધું સારું જ કરે અને સારું જ થતું હોય બરાબર। આપણને ગમે તે લાગે કારણ કે ખેડૂતોને બધાને નુકસાન તો ઘણો ને થાય છે પણ કુદરતના હાથમાં છે બધું। તો ધીરજ રાખજો બરાબર અને આવા નવા વિડીયો જોતા રહેજો બરાબર। અને આપણે રાધનપુર જઈએ છીએ, રાધનપુરથી ઘરે અને લાંબી પણ વર્ધ્યું કરીએ છીએ કારણ કે 200 કિલોમીટર સુધી ગમે ત્યાં હોય ત્યાં આપણે લાંબી વર્ધ્યું કરીએ છીએ। આ રહી આપણી રિક્ષા બરાબર, ટોકા સટલ મળે છે, રાત દિવસ દોડે છે। મની પાવર કમાય કારણ કે આપણે મહેનતથી લાવીએ છીએ, ભલે હપ્તા ભરીએ છીએ પણ આપણે ભરીએ છીએ તો આમાં કંઈ ચિંતા કરાય નહીં બરાબર। અને ખૂબ ભગવાનની મહેરબાની છે બરાબર અને બહુ મજા આવે છે કારણ કે ધંધો સારો છે કારણ કે આપણે કોને ખેતરમાં કામ કરવા જાય ને 200-250 રૂપિયા તો તડકે બહુ હેરાન થવું પડે છે અને આમાં તમારે આરામથી સાંજે 500 રૂપિયા તમે કમાઈ લો, બધો ખર્ચો કાઢતા હોય અને મારે તો ભગવાનની મહેરબાની છે, ખૂબ સારું મળે છે। અને આપણે રિક્ષાના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાના કારણ કે આવા રિક્ષાના જ વિડીયો આવશે કારણ કે આપણે રિક્ષાને 9 મહિના થયા છે બરાબર અને નવી લીધી હતી અને આપણે બીજી રિક્ષા સારી પહેલી લીધી હતી તેને વેચી અને બીજી લાવ્યો છું કારણ કે ખાસો ટાઈમ નહીં થયો, 9 મહિના થયા છે અને આપણે હજુ એક ટાયર બદલાયા નથી બરાબર। આ રિક્ષાને ટાયર નથી બદલાયા અને કોઈ ખર્ચો નથી કરાયો કારણ કે ઓલી રિક્ષાને ને આપણે આ કારણે નામ લખાવ્યું હતું અને આને હજુ નામ લખાવ્યું નથી બરાબર। અને લાઇટો એની કંપનીની છે કારણ કે LED લખાવે નહીં, LED ઉપર પ્રતિબંધ છે। તમે કોઈ પણ ઇલાકામાં જાઓ ને તો તમે ત્યારે ફસી જાઓ અને આ કલા માણસને છે ને દેખાય નહીં અને કોઈ બાઇકવાળો આવતો હોય, કોઈ બચારા ફેમિલી આવતા હોય, કોઈ ગરીબ માણસ હોય તેથી કરીને અંગી જાય ને તો એક્સિડન્ટ થાય, તેથી કરીને આપણે એ લાઇટો લખાવવાની નહીં બરાબર। અને જો સીટો પણ હજુ બધું એમને કમ્પ્લીટ છે, સીટાનો આપણે ખર્ચો નથી કરાયો। એક જ જે આ લોકલ સીટ એક નખાઈ હતી 250 રૂપિયા ખર્ચો થયો હતો પણ એ ખર્ચો તો આપણે અઠવાડિયામાં નીકળી ગયો હતો અને બાકીનું હજુ હુડ બધું એમને કમ્પ્લીટ છે જુઓ એકદમ ટીકડી ટેટ। અને આપણે સર્વિસ ફૂલ હમણાં જાતે જ ઘરે જ કરી હતી કારણ કે બહાર નથી કરાવી બરાબર। અને પાછળ ગોગા મહારાજની ડેરી છે અને લીમડાનો સાયડો હજુ અને સાયડે આપણે ઊભા છે બરાબર। આરામનો મામલો, નોકરીવાળાને નોકરીની ચિંતા હોય, આપણે કશી ચિંતા ના હોય, એને 2 ટાઈમ ખાવું અને બધાની સેવા કરવાની, સેવા થાય એટલે સેવા કરવાની બરાબર। બહુ હાય કરવાનું નહીં, જેટલું મળે એમાં સંતોષ કરવાનો કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે। આરામથી તમે હરવે ચાલો ને એમાં બહુ મજા અને સંતોષ રહેવાનું, હાય કરવાનું નહીં। અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને પૂરો જોજો અને આવા નવા વિડીયો આવતા રહેશે। આપણે જે હશે બધું રિયલી બતાવીએ છીએ, રિયલી વિડીયો બનાવીએ છીએ। તો 25 તારીખે માવઠું થવાનું છે ફાઇનલી બરાબર। ગમે ત્યાં થાય પણ તમે સાવચેતીને રહેજો કારણ કે 19 તારીખે રાતે 3:30 વાગે આવ્યું હતું બાકા ઝીકી બોલાવીને જીવું છે અને વસ્તી ઉપર કારો કેર વરસાઈ જતો રહ્યું છે કારણ કે ખરા હોનારે બધું આવી ચાલેલું છે કે ડીઝલ પેટ્રોલ
બધામાં મંદુ છે. તો ચાલો હવે આવનાર નવા વિડીયો મળશું. ત્યાંથી બધાને જય માતાજી.